ભાવનગરમાં સરકારી બાબુ મુખ્યમંત્રીના આદેશને ગોળીને પી ગયા છે। ભાવનગરની સરકારી ઓફિસમાં વીજળીનો બેફામ વ્યય થઈ રહ્યો છે, ત્યારે જીએસટી જોઈન્ટ કમિશનર કચેરી, સિંચાઈ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સહાયક રાજ્ય વેરા ઘટક 1ની કચેરીમાં પણ વીજળીનો વ્યય થતો જોવા મળ્યો। સરકારી બાબુઓ પહોંચે તે પહેલા જ એસી, પંખા, લાઇટો તમામ વસ્તુ ચાલુ જોવા મળી। એબીપી અસ્મિતાનો કેમેરો જોઈ કેટલાક કર્મચારીઓએ બહાના પણ શરૂ કર્યા હતા। हाल अमे आवी पहोंच्या छीए बहुमाળી कचेरीमां, ज्यां जोइंट कमिशनरनी पेटा कचेरी आवेली छे। तेमना तमने पण दृश्यो बताववा मांगीश के અહીં જે પ્રમાણે અધિકારીઓ હોય છે કે કર્મચારીઓ હોય છે તેઓ પહોંચ્યા ન હોય તે પહેલા વીજળીના જે ઉપકરણો છે તે શરૂ કરી દેવામાં આવે છે અને કયા પ્રકારે વીજળીનો વ્યય કરવામાં આવે છે તેના આ સીધા દ્રશ્યો છે। જોઈન્ટ કમિશનર કચેરીની પેટા કચેરી છે કે ત્યાં આપ જોઈ શકો છો કે વીજળીના જે ઉપકરણો હોય છે કે અધિકારીઓ પહોંચ્યા ન હોય તે પહેલા શરૂ કરી દેવામાં આવે છે। હાલ 11:22 સમય થયો છે, પરંતુ જે સરકારી કચેરીઓ હોય છે કે જેમાં અધિકારી કે કર્મચારી આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે હજી સુધી પહોંચ્યા જ નથી, પરંતુ આ જે લાઇટ છે તે દરેક વિભાગની અંદર શરૂ જોવા મળી રહી છે। કારણ કે સરકાર વીજળી બચાવવાની જ્યારે વાત કરી રહી હોય ત્યારે સરકારી કચેરીઓમાં પહેલા તેનો બચાવ કરવા માટેનો પહેલ થવી જોઈએ, પરંતુ ભાવનગરની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા નથી મળતા। એટલા માટે કે સરકારી કચેરીઓ હોય છે કે ત્યાં જે સરકાર છે, મુખ્યમંત્રી છે, તે વીજળી બચાવવા માટે વાત કરતા હોય છે, પરંતુ સરકારી વિભાગની અંદર જ જ્યારે કોઈ કર્મચારી કે અધિકારીઓ હાજર નથી હોતા ત્યારે વીજળીના ઉપકરણો શરૂ કરી દેવામાં આવે છે। અહીં જે જોઈન્ટ કમિશનરની કચેરી છે ત્યાંના પણ રિયાલિટી ચેક કરવાનો પ્રયત્ન કરશું। આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જોઈન્ટ કમિશનર હજી સુધી પહોંચ્યા તો નથી શક્યા, પરંતુ તેમને ઠંડક પહોંચાડવા માટે વીજળીના જે ઉપકરણો હોય છે, લાઇટ હોય છે, પંખા હોય છે, તે શરૂ જોવા મળી રહ્યા છે। સરકાર જ્યારે આ પ્રકારે મહત્વપૂર્ણ વીજળી બચાવવાની વાત કરતી હોય છે ત્યારે સરકારી બાબુઓ હોય છે કે તે વીજળી બચાવવાને બદલે દુરુપયોગ કરતા હોય છે। આ પ્રકારના દ્રશ્યો બહુમાળીની વિવિધ કચેરીઓમાંથી જોવા મળી રહ્યા છે। જીએસટી જોઈન્ટ કમિશનરની કચેરીમાંથી પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા પહેલ એ કરવી જોઈએ કે સરકારી જે વિભાગો આવેલા છે કે જ્યાં વીજળીનો દુરુપયોગની બદલે સદુપયોગ થાય તે પ્રકારના ચોક્કસથી પ્રયત્નો થવા જોઈએ। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીજળી બચાવવા માટેનું આહવાન કરી રહ્યા છે, પરંતુ ભાવનગરની અંદર સરકારી જે બાબુઓ હોય છે કે તેઓ હાજર ન હોવા છતાં પણ વીજળીનો કેવા પ્રમાણે દુરુપયોગ કરતા હોય છે તેમના તમને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ અમે જીએસટી વિભાગ ઘટક 1ની કચેરી ઉપર આવી પહોંચ્યા છીએ કે જ્યાં બહુમાળી કચેરીની અંદરના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે અધિકારીઓ છે તે કોઈ હાજર હોવા ન છતાં જે પ્રમાણે વીજળીના જે ઉપકરણો છે તે શરૂ કરી દેવામાં આવે છે। આ ઘટક 1ના દ્રશ્યો છે। અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યારે ઓફિસ પર કોઈ અધિકારીઓ છે તે પહોંચ્યા ન હોય તે પહેલા જ જે વીજળીના તમામ ઉપકરણો હોય છે તે શરૂ કરી દેવામાં આવે છે। અન્ય ઓફિસના પણ આ દ્રશ્યો બતાવવા માંગીશ। આ RM ગોહિલ સાહેબની જે ઓફિસ છે કે તેઓ હાજર પણ નથી અને જે વીજળીના જે ઉપકરણો હોય છે તે શરૂ રાખવામાં આવતા હોય છે। આ જીએસટી ઘટક 1 વિભાગના આ દ્રશ્યો છે। અહીં જે અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। સાહેબ, જે પ્રમાણે સરકાર વીજળી બચાવવા માટેનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આપ કચેરીની અંદર જોવો છો બધી જગ્યાએ એમાં એવું છે કે અત્યારે જે પોતું કર્યું હોય, સાફ સફાઈ કરી હોય એટલા માટે ચાલુ હોય, બાકી જે જરૂરિયાત પૂરતી જ ચાલુ હોય, કોઈ પણ જરૂરિયાત સિવાયની ચાલુ જ ન હોય અમારે ક્યારે। ઓફિસની અંદર જ્યારે અધિકારી પણ નથી હોતા ત્યારે વીજળીનો આ વીજળીને તો સાહેબ બચાવી શકાય ને? કોણ નથી હોતું? જે નથી એ રજા ઉપર છે અને અત્યારે પોતું કરેલું હોય એટલે સુકાઈ જાય એના માટે પંખા ચાલુ હોય છે, બાકી અમારે કોઈ એનો ઉપયોગ ન હોય અને જયારે નો ઉપયોગ એટલે બંધ જ રાખતા હોય। સાહેબ, મુખ્યમંત્રી આહવાન કરી રહ્યા છે વીજળી બચાવવાનું, શું આપ આ વાતને કેટલી સત્ય માનો છો? દાદા જયારે કહી રહ્યા છે, મુખ્યમંત્રી કરી રહ્યા છે વીજળી બચાવવાની વાત, જયારે બહાર જઈએ ને એટલે અચૂક બધા જ લાઇટ અને પંખો બંધ જ રાખે। ક્યારેક કોઈ ભૂલી ગયો એ વાત અલગ છે, બાકી ક્યારેય છે ને લાઇટ પંખો ચાલુ હોતો જ સવારે 15-20 મિનિટ એટલે ચાલુ હોય કે પોતું અને સાવેણી ની બધું કરેલું હોય ને એટલા માટે। અન્ય તરફના પણ બહારથી તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે જીએસટી ઘટક 1ની જે કચેરી છે તેમના અન્ય તરફના તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ તો એબીપી અસ્મિતાની ટીમ જ્યારે
અહીં ઓફિસ પર પહોંચી છે ત્યારે તમે જોઈ શકો છો કે જે પટ્ટાવાળા જે કર્મચારી હોય છે તે